નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। 17 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાંજે 7 વાગ્યા સુધી વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દ્વારકા, રાજકોટ, જામનગરમાં આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ વરસાદની આગાહી, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પણ આગાહી કરાઈ છે। તો અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી। અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ આગાહી કરવામાં આવી છે। તો પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો 17 જિલ્લામાં વરસાદ પડી શકે છે। સાંજે 7 વાગ્યા સુધી વરસાદ પડે તેવી સંભાવના। અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે। અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ, ધરતીપુત્રો વાવણીમાં જોતરાયા છે। તો અરવલ્લીના કેટલાક વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો હવે નજર કરીશું રેન એક્સપ્રેસ પર। બપોર બાદ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ। મેઘરાજાએ તોફાની બેટિંગથી બજારોમાં વહેતા થયા પાણી। સિઝનનો પહેલો વરસાદ સારા પ્રમાણમાં શરૂ થતા ખેડૂતોએ શરૂ કરી વાવણીની તૈયારી। હજુ પણ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે યથાવત। કચ્છમાં સતત બીજા દિવસે મેઘરાજાએ કરી જમાવટ। જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં જામ્યો વરસાદી માહોલ। અબડાસાના બીટા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ। લખપતના માતાના મઢ, રવા પર પણ પાણી। કચ્છના નખત્રાણામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા। તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ। ગઈકાલે પણ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ। વલસાડનો તિથલનો દરિયો બન્યો તોફાની। દરિયામાં આજે પૂનમની મોટી ભરતી। તિથલના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયામાં પાણી કિનારો વટાવ્યો। દરિયામાં પાણી તિથલ ચોપાટી પર ફરી વળ્યા। તોફાની દરિયાને કારણે કિનારાના સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવા પડ્યા। ઊંચા મોજા સાથે કિનારે તોફાની પવન પણ ફૂંકાયો। દ્વારકા જિલ્લાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ। ગોમતી ઘાટ પર 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ચોમાસું બેસતા જ દરિયો તોફાની બન્યો। ગોમતી ઘાટ પર દરિયાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો। છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમીમાંથી ખેડા જિલ્લાના લોકોનો છુટકારો। સવારથી મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ। પવન સાથે ખેડા જિલ્લાના નડિયાદમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત। હજુ પણ વરસાદની છે આગાહી। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। સતત 3 દિવસથી ધીમી ધારે વરસાદ। વાવ, સુઈગામ, કોરેટી, ભરડાવા, મામાણા ગામમાં વરસાદ। ધીમી ધારે વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠામાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી। ડીસાના ખેંટવા ગામમાં માછલીઓનો વરસાદ। ખેતર માલિક સવારે પાક લેવા જતા માછલીઓ નજરે પડી। માછલીઓ વરસતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ। વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પણ વરસી। રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા। 2 દિવસ સારા વરસાદ બાદ 2 દિવસ ઓછા વિસ્તાર પર મેઘરાજા રહેશે મહેરબાન। 16 અને 17 જૂને રાજ્યના અનેક વિસ્તારમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી। હાલ 2 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે। આજે અમદાવાદમાં વરસાદની શક્યતા। અસમના ગુવાહાટીમાં અનેક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ। પૂરથી સૌથી વધુ પ્રભાવિત અનિલનગરમાં કલાકોથી ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ। ગુવાહાટીમાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહ્યો છે પૂરનો પ્રકોપ।
अन्य समाचाરની જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ પહોંચ્યા છે સરસપુર મામાના ઘરે। ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીનું સરસપુરમાં આગમન થઈ ચૂક્યું છે। ભગવાનના આગમન થકી ભક્તો ઝૂમી ઉઠ્યા છે તો ઢોલ નગારા સાથે ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 15 દિવસ ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી મામાના ઘરે રહેશે। 1 જુલાઈએ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા। तो भावनगरनी परंपरागत रथयात्रा पूर्वे जेठ पूनम निमित्ते जलाभिषेकनो कार्यक्रम योजायो। भगवान जगन्नाथजी बलरामजी तथा बहन सुभद्राजीनो अभिषेक करायुं हतुं। केसर चंदन मिश्री अने गंगा यमुना वगैरे 5 नदीओना नीरथी आ अभिषेक करायुं। अमदावाद बाद गुजरातमां आ बीजा क्रमनी विशाळ रथयात्रा गणाय छे। 2 वर्षथी कोरोनाने कारणे रथयात्रा योजाई नथी अने आ वर्षे रथयात्रा योजावानी होवाथी भक्तजनोमां अत्यारथी ज खुशीनो माहोल जोवा मळ्यो छे। श्री जगन्नाथनी 37મી रथयात्रा शहेरमां 18 किलोमीटरना रूट पर फरशे, जेनुं भावनगरवासीओ आस्थाभेर स्वागत करशे। जेमां मिश्री, केसर, चंदन, नदीओना नीर द्वारा भगवाननो जलाभिषेकनो अत्यारे कार्यक्रम शरू छे અને આ કાર્યક્રમ પૂરો થયા પછી જે રીતે મોસાળું થાય છે ને ભગવાન 15 દિવસ સુધી ત્યાં પોતાના મામાના ઘેર રહે છે એ વિધિ થાય છે। એ રીતે આજે જળાભિષેકનો કાર્યક્રમ આનું આયોજન કરવામાં આવેલ છે। તો જેઠ પૂર્ણિમા નિમિત્તે દ્વારકામાં આજે જલયાત્રાની ઉજવણી કરાઈ। જલયાત્રાની પૂર્વ સંધ્યાએ પૂજારી પરિવાર વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લઈ અઘોરી કુંડમાં જલ ભરવા ગયા હતા। सवारे मंगला आरती बाद काड़िया ठाकोर ने खुला पड़दे आंबाथी स्नान अभिषेक करावायो हतो। सांजे मंदिरना गर्भगृह पासे पावन जलथी पुजारीओ शास्त्रोक्त विधि करी पवित्र जलथी कुंड भरशे, जेमां श्रीजीना बाल स्वरूप गोपालजी ने फूल शणगार करी नावमां बेसाडवामां आवशे। खुला पड़दे अभिषेक है वर्षनी अंदर 2 वखत थाय छे। एक ज्येष्ठ पूर्णिमाना दिवसे थाय छे अने बीजो जे छे ए जन्माष्टमीना महापर्वना आ दर्शन ए थाय छे। अने खास करीने त्यारबाद आपणे जो सांजना क्रमनी वात करीए तो भगवान द्वारकाधीशजीनुं जे उत्सव स्वरूप छे गोपालजी एमने पुष्प श्रृंगार करी अने नौका विहार एटले के जलयात्रा कराववामां आवे छे। अने भगवान द्वारकाधीशजीने पण खास पूर्णिमाना दिवसे मयूर मुकुट अने काचनीनो जे छे विशेष पुष्प श्रृंगार ए धारण कराववामां आवे छे। अन्य महत्वपूर्ण समाचारनी जो बात करिए तो गुजरातना महत्वाकांक्षी धोलेरा ग्रीनफील्ड एरपोर्टने मोदी केबिनेटे मंजूरी आपी छे। एरपोर्टनी मालिकी एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया अने गुजरात सरकारनी हशे। केबिनेटनी बैठक बाद जानकारी आपता केंद्रीय माहिती अने प्रसारण मंत्री अनुराग ठाकुरे कह्युं के धोलेरा एरपोर्ट 6 लेन हाईवे झड़पी परिवहन व्यवस्था अने रेलवेथी जोड़ायेलुं हशे। प्रथम तबक्कामां 1300 करोड़थी वधुनो खर्च थशे। एरपोर्टनुं काम 4 वर्षमां पूर्ण करवानुं लक्ष्य रखायुं छे। 1501 हेक्टरमां तैयार थनारा धोलेरा एरपोर्टनुं निर्माण धोलेरा इंटरनेशनल एरपोर्ट कंपनी लिमिटेड करशे, जेमां एरपोर्ट ऑथोरिटी ऑफ इंडियानी 51%, गुजरात सरकारनी 33% अने नेशनल इंडस्ट्रीयल कॉरिडोर डेवलपमेंट एंड इम्प्लिमेंटेशन ट्रस्टनी 16% भागीदारी रहेशे। 60% इसमें ऋण के रूप में इसकी होगी। धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन की लॉजिस्टिक्स की आवश्यकताओं को भी ये पूरा करेगा और इसको अहमदाबाद के दूसरे एयरपोर्ट के रूप में भी देखा जाएगा, जहां पे यात्रियों को इसका लाभ मिलेगा और आसपास के इलाके के लोगों को भी इसका लाभ मिलेगा। यहाँ के लिए इस एयरपोर्ट को जोड़ने के लिए 6 लेन एक्सप्रेसवे, रैपिड ट्रांसपोर्टेशन सिस्टम, ब्रॉड गेज रेलवे लाइन और फ्रेट कॉरिडोर से फीडर लाइन को भी विकसित किया जा रहा है। सो डेडिकेटेड फ्रेट कॉरिडोर से फीडर लाइन अलग है, 6 लेन एक्सप्रेसवे से भी जोड़ा जाएगा। સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે। જિલ્લાના અનેક ગામડાઓમાં પાણીની સમસ્યા છે, ત્યારે લખતર તાલુકાના સદાદ ગામમાં 20 દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું નથી। પાણી ન મળતા ગ્રામજનોની હાલત કફોડી બની છે। લખતર મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે અને આમ છતાં
તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સદાત ગામની કુલ વસ્તીને 70,000 લીટર પાણીની જરૂરિયાત છે, જેની સામે માત્ર 10,000 લીટર જ પાણી મળી રહ્યું છે. આગામી સમયમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો દ્વારા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમને 19 તારીખે 19/5 પાણી મળેલ છે અને એ પછી 6 દિવસ સતત જીએન પટેલ પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ને રજૂઆત કરવા છતાં 7મા દિવસે વિઝિટ કરવા આવેલ અને 7મા દિવસે વિઝિટ કરીને 8મા દિવસે અમને પાણી ચાલુ કરાવેલ. સારા શિક્ષણની વાતો વચ્ચે બનાસકાંઠાના સરહદી સુઈ ગામની મોરવાડા શાળામાં શિક્ષકોની ઘટના કારણે ગામ લોકોએ ગામની સ્કૂલને તાળાબંધી કરીને આક્રોશ ઠાલવ્યો છે અને જ્યાં સુધી પૂરતી સંખ્યામાં શિક્ષકો નહીં મુકાય ત્યાં સુધી શાળા ન ખોલવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં આવેલી મોરવાડા પ્રાથમિક શાળામાં 600 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત 2 જ શિક્ષકો છે. તેમાં એક શિક્ષિકા પ્રસૂતિની લાંબી રજા ઉપર હોવાથી ફક્ત શાળાના આચાર્ય જ બાળકોને ભણાવી રહ્યા છે. શાળામાં 17 શિક્ષકોનું મહેકમ હોવા છતાં 15 શિક્ષકોની ઘટ છે અને તેમાં એક શિક્ષક રજા ઉપર હોવાથી ફક્ત એક જ શિક્ષકના ભરોસે તમામ વિદ્યાર્થીઓ છે, જેથી શાળાના 600 જેટલા બાળકોનું ભાવિ જોખમાયું છે. કોમલ છે. હું મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળામાં ભણું છું. હું 6ઠા ધોરણમાં ભણું છું. અમારે સાહેબો નથી, અમારે સાહેબોની જરૂરત છે. કેટલા સમયથી આવું છે? સવારેથી બપોરે. અને અત્યારે આવીને શું કરો છો? કોણ ભણાવવા આવે છે? આચાર્ય સાહેબ. કેટલી વાર ભણાવે છે? 1-2 કલાક. તો હવે શું માંગ છે તમારી? અમારે શિક્ષકો જોઈએ છે. મારું નામ દીક્ષિતા છે. અમે શ્રી મોરવાડા પ્રાથમિક સેન્ટર શાળામાં ભણીએ છીએ. અમારે શિક્ષકો નથી. કેટલા સમયથી શિક્ષકો નથી? ઘણા સમયથી. તો અત્યારે ભણો છો કેવી રીતે? અત્યારે અડધો કલાક પ્રિન્સિપલ સર ભરાવા આવે છે. પછી શું કરો છો? પછી અમે જાતે ભણીએ છીએ. તો શું માંગ છે હવે તમારી? અમારી માંગ છે કે અમારે શિક્ષકો જોઈએ છે. તો શાળામાં શિક્ષક ન હોવાથી પોતાના બાળકોને શિક્ષણ ન મળતું હોવાથી અનેકવાર ગામ લોકોએ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી, છતાં કોઈ જ નિરાકરણ ન આવતા મોરવાડા ગામના વાલીઓ અને ગામ લોકો શાળા આગળ એકઠા થયા હતા અને ગામની શાળાને તાળાબંધી કરી હતી અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જ્યાં સુધી શાળામાં પૂરતા શિક્ષકો નહીં મુકાય ત્યાર સુધી શાળાના તાળા ખોલવામાં નહીં આવે. તાળાબંધીના કાર્યક્રમને લઈને તાલુકા પ્રાથમિક અધિકારીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. શાળાના વાલીઓને સમજાવ્યા અને શિક્ષકોની ઘટને પૂરી કરવા આશ્વાસન પણ આપ્યું હતું. પાકિસ્તાન સરહદ નજીક આવેલ સુઈગામ તાલુકાના મોરવાડા પ્રાથમિક શાળાની અંદર આજે વાલીઓ દ્વારા તાળાબંધી કરાઈ છે. શિક્ષકોની ઘટને લઈને આ તાળાબંધી કરવામાં આવી છે. આપણે વાત કરીશું અહીંના વાલીઓ જોડે, ખાસ કરીને શું અહીંયા તકલીફ છે, કેટલા શિક્ષકો છે, કેટલા શિક્ષકોની જરૂર છે? મોરવાડા પ્રાથમિક શાળાની અંદર 17 શિક્ષકોની જગ્યા છે, 17 શિક્ષકોની મહેકમ છે. તો એની જગ્યાએ માત્ર એક શિક્ષક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા 600+, 650 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો કેવી રીતે અમારા છોકરા ભણે? એના માટે અમારે શિક્ષકોની માંગ હતી. માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, કીર્તિસિંહ વાઘેલા, એમને પણ અમે રજૂઆત કરી, છતાં આજ દાડા સુધી અમારો કોઈ પ્રશ્નનો નિકાલ ન આવતા આજે ગામ તંત્ર ભેગો થઈ અને અમે તાળાબંધી કરી છે. બીજા પણ કેટલાક વાલીઓ છે, તેમના જોડે પણ વાત કરીશું. ખાસ કરીને શું સમસ્યા છે અહીંયા? કેટલા શિક્ષકો છે, કેટલા શિક્ષકોની હજી જરૂર છે? શિક્ષકો તો એકે નથી, એક આચાર્ય છે, બાકી શિક્ષક. તો મહત્વપૂર્ણ સમાચાર નરેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે કરવામાં આવશે સત્તાવાર જાહેરાત, સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે જાહેર કરશે નિર્ણય. ખોડલધામથી ત્રણેય સંસ્થાઓની કાગવડમાં મળશે બેઠક. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. તે અંગે માહિતી સામે આવી રહી છે કે ગુરુવારે કરવામાં આવશે સત્તાવાર જાહેરાત. સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં મહત્વપૂર્ણ બેઠક મળશે, જે બાદ કહી શકાય કે ગુરુવારે કદાચ આ વાત અંગે જાણકારી મળી શકશે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના છે કે નહીં, જેની લાંબા સમયથી રાહ પણ જોવામાં આવી રહી હતી અને સાથે સાથે સર્વે પણ કરવામાં આવી રહ્યો હતો કે નરેશ પટેલને રાજકારણમાં જોડાવવું જોઈએ કે નહીં. તો ગુરુવારે જે જાહેરાત છે, સત્તાવાર જાહેરાત છે, તે કરવામાં આવશે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક મળશે અને તે બાદ કદાચ નિર્ણય લેવામાં આવશે અને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. ઘણીવાર જ્યારે નરેશ પટેલના અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે હું પણ
જલ્દી આ અંગે જાણકારી આપવા માંગુ છું. અંકિત પોપટ જોડાયા છે ફોન લાઈન પર, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, ગુરુવારે સત્તાવાર જાહેરાત કરવાની માહિતી જે સામે આવી રહી છે, શું વધુ અપડેટ્સ આ મામલે? ચોક્કસ લુબના, છેલ્લા સમયથી આ વાત ચાલી રહી છે કે નરેશ પટેલ છે તે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ. નરેશ પટેલની જો વાત કરવામાં આવે તો અગાઉ તમામ જે પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે તેમની સાથે નરેશ પટેલ બેઠક પણ કરી ચૂક્યા છે, સાથોસાથ ડિનર ડિપ્લોમસી પણ કરી ચૂક્યા છે. અને ત્યારે હવે સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે જે પ્રમાણે ગત અઠવાડિયે નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે 15 જૂન સુધીમાં હું મારો નિર્ણય છે તે જણાવી દઈશ. અને આ જ બાબતો એટલે કે આજે જો વાત કરવામાં આવે તો આજે 14 જૂન થઈ ચૂકી છે અને 16મી જૂનના રોજ નરેશ પટેલ છે ગુરુવારના રોજ સત્તાવાર રીતે જાહેરાત કરી શકે તેવા સમાચાર હાલ અત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યા છે. આ બાબતે હજુ જોકે મીડિયાને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં નથી આવ્યું, પરંતુ આવતીકાલ બપોર અથવા તો સાંજ સુધીમાં મીડિયાને સત્તાવાર રીતે આમંત્રણ પણ આપવામાં આવશે કે આખરે નરેશ પટેલ છે તે પોતાના રાજકારણ બાબતની જે જાહેરાત છે તે ખોડલ કાગવડ ધામ ખાતે કરશે કે પછી રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ ભવન ખાતે કરશે. જી લુપ્તા. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જેવી રીતે નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 15 જૂન સુધી હું જાહેરાત કરીશ અને હવે ગુરુવારે તેઓ સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તો નરેશ પટેલને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે કરવામાં આવશે સત્તાવાર જાહેરાત તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક મળશે અને ગુરુવારે એ જાણકારી સામે આવશે કે નરેશ પટેલ સક્રિય રીતે રાજકારણમાં જોડાય છે કે નહીં. તમામ પાર્ટીઓ દ્વારા પણ તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યા હતા, ઘણી બધી બેઠકો પણ થઈ. તમામ પાર્ટીઓ કહી રહી હતી કે નરેશ પટેલ તેમના પક્ષમાં જોડાય. જેવી રીતે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા જોવામાં આવી રહ્યું હતું કે નરેશ પટેલ કઈ પાર્ટી સાથે જોડાય છે અને તેની રાહ પણ જોવાઈ રહી હતી. જે બાદ નરેશ પટેલે પણ પોતે સર્વેની વાત કરી હતી કે સર્વેમાં જે લોકો કહેશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. અને હવે માહિતી સામે આવી રહી છે સૂત્રો દ્વારા કે ગુરુવારે તેઓ સત્તાવાર જાહેરાત કરશે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક મળશે અને તે બાદ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે કે કેમ, રાજકારણમાં સક્રિય રીતે જોડાય છે કે કેમ, તે અંગે તેઓ સત્તાવાર જાહેરાત કરવાના છે. મહત્વનું છે કે ઘણીવાર નરેશ પટેલને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા હતા, ત્યારે નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈશ અને તે બાદ હું જાહેરાત કરીશ. હું પણ આ જે મુદ્દો છે જેની લોકો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેને લાંબુ નથી ખેંચવા માંગતો. અને હવે થોડાક સમય પહેલા જ તેમણે એમ પણ કહ્યું હતું કે 15 જૂન સુધી હું સત્તાવાર જાહેરાત કરી દઈશ કે હું સક્રિય રીતે રાજકારણમાં જોડાઉં છું કે કેમ. તો કાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધ બારણે બેઠક. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ, સિત્સરના જેરામભાઈ વાંસજાડિયા પણ રહેશે હાજર. તો યુવતીઓના મરજી મુજબના લગ્નમાં માતા પિતાની સંમતિ બાબતે ચર્ચા થશે. મહત્વનું છે કે તાજેતરમાં જ પીએસઆઈની ભરતીમાં સવર્ણ સમાજને થયેલા અન્યાય મુદ્દે પણ ચર્ચા થશે. અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મળી હતી મુખ્ય સંસ્થાઓની બેઠક, ત્યારે પાટીદારો સહિત બિન અનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે બેઠકમાં ચર્ચા થશે. વધુ માહિતી આપવા માટે વિભુ પટેલ જોડાયા છે ફોન લાઈન પર. વિભુ, શું વધુ માહિતી છે? આ જે બંધ બારણે બેઠક થવા જઈ રહી છે અને મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા પણ થવાની છે. લુબના, જે રીતે 2021માં ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી અને ત્યારબાદ 2022માં હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે કે જે જાસપુર ખાતે બેઠક મળવા જઈ રહી છે. બંધ બારણે છે બેઠક મળશે અને બેઠકમાં પણ વિશ્વ ઉમિયાધામના ખાસ કરીને પ્રમુખ, મંત્રીઓ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. સાથે જ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સમાજના જે પ્રશ્નો છે તેને વાચા આપવા માટે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને તેમાં તો એક તો છે કે જે યુવતીના મેરેજ, એટલે કે અત્યારે જે રીતે ક્રાઇસિસ છે પાટીદાર સમાજમાં કે દીકરીઓ મળતી નથી અને લવ મેરેજ કરી લેતા હોય છે, ત્યારે માતા પિતાની સહમતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પીએસઆઈની ભરતી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે અને વિવિધ સમાજના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને વાચા આપવા માટે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને સરકારમાં ત્યારબાદ રજૂઆત થશે.
જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે તમામ મોટા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ છે સમાજને લગતા, તે તમામ બાબતે ચર્ચા કરવામાં આવનાર છે। મહેસાણાના વડનગર નજીક આવેલા સુંઢિયાઈ ગામની શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। આચાર્યના અણઘડ વહીવટને કારણે ગામ લોકોએ શાળામાં તાળા માર્યા છે। તો આચાર્ય દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરતા હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે। તો આચાર્ય બાળકોને ટાંકીઓ સાફ કરાવતા હોવાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો છે। શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગામમાં પહોંચી સમગ્ર બનાવની જાણકારી મેળવી અને આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ સમિતિની રચના પણ કરી છે। તપાસ સમિતિના રિપોર્ટ બાદ આચાર્ય સામે કાર્યવાહી કરવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓને બાહેંધરી આપી છે। વાલી સાથે ચર્ચા કરી છે અને એક તપાસ સમિતિ બનાવીને ત્યાં મોકલી દેવામાં આવી છે। તપાસ સમિતિ પોતાનો અહેવાલ આપશે અને એના આધારે ખ્યાલ આવશે કે શું પ્રશ્ન હતો અને એનું શું નિરાકરણ થઈ શકે। નેટવર્ક 18 એ સુરક્ષા દળોના પરિવારોની આંખોની સુરક્ષા માટે નેત્ર સુરક્ષા અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાનની શરૂઆત કચ્છના રણમાં આવેલા ધર્મશાળા યુદ્ધ સ્મારકથી કરવામાં આવી છે। આ ખાસ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। નેટવર્ક 18 આંખની સુરક્ષા માટે પહેલ, નેત્ર સુરક્ષા અભિયાનનો બીજો તબક્કો શરૂ। સુરક્ષા દળોના પરિવારો માટે અભિયાન, ડાયાબિટીસની આંખોને બચાવવાનું અભિયાન, 30,000થી વધુ લોકોની આંખની તપાસનો લક્ષ્યાંક। આંખો છે તો જ સર્વસ્વ છે એ ફિલસૂફી પર કામ કરતા નેટવર્ક 18 મંગળવારે રાષ્ટ્રવ્યાપી નેત્ર સુરક્ષા અભિયાન શરૂ કર્યું। આ અભિયાનની શરૂઆત ગુજરાતના કચ્છમાં આવેલા ધર્મશાળા યુદ્ધ સ્મારકથી કરાઈ। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહ્યા ગુજરાત વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય, જેમણે નેટવર્ક 18ના અભિયાનની ખૂબ પ્રશંસા કરી અને ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ આપી। This Netra Suraksha camp, we are starting from this border area, Dharmashala. So I really congratulate you all people and I wish my heartiest best wishes to all of you. આ નેત્ર સુરક્ષા અભિયાનનો બીજો તબક્કો છે, જેનો હેતુ દેશની સુરક્ષામાં રોકાયેલા સુરક્ષા દળોના પરિવારોને ડાયાબિટીસની આંખો પર થતી અસર વિશે જાગૃત કરવાનો છે, જેમાં કચ્છ સેક્ટરના ડીઆઈજીએ પણ ભાગ લીધો હતો અને નેટવર્ક 18ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। Eyes are also being affected with diabetes and then we will be more aware and we can protect our eyes and we can do better service to our nation. For that purpose, we once again congratulate all the team of Netra Suraksha for coming to these places. ભારતમાં 77 મિલિયનથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે અને તેમાંથી 75% ડાયાબિટીસના દર્દીઓને આંખના રોગ છે। જો કે લોકોને તેના વિશે જાગૃતતા નથી, જેના કારણે આંખોને અસર થઈ રહી છે। જ્યારે સમયસર ડોક્ટર પાસે પહોંચવામાં આવે તો દર્દીઓની આંખો સુરક્ષિત રહી શકે છે। जो पेशेंट्स हैं, जब तक कि उनकी विजन में प्रॉब्लम नहीं होएगी, चाहे उनके डायबिटोलॉजिस्ट या फिजिशियन उनको कितनी भी दफ़ा बोल दें, वो नहीं आने वाले हैं। So that is a lack of awareness. And when Netra Suraksha and rather Network 18 group was doing this, we thought it is no better opportunity than this to really partner with you guys to take this message of awareness forward and educate every Indian about the importance of eyes, importance of managing diabetes. તમને જણાવી દઈએ કે નેટવર્ક 18એ ગયા વર્ષે નવેમ્બરમાં નેત્ર સુરક્ષા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો, જે અંતર્ગત સમગ્ર દેશમાં ડાયાબિટીસ રેટિનોપેથી વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ વખતે બીજા તબક્કામાં 30,000થી વધુ લોકોની આંખોની તપાસ કરવાનો લક્ષ્યાંક છે। લોકોને ડાયાબિટીસથી થતી આંખોની તકલીફો વિશે જાગૃત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 નેટવર્ક।